નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે, તેમજ સિસ્ટમની હાલની સ્થિતિ શું જોવા મળી રહી છે તે વિશેની માહિતી જોઈએ. તે પહેલાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ગુજરાતના ભાગો નજીક આવી ગઈ છે. ગુજરાત અને તેને લાગુ રાજસ્થાનના ભાગો નજીક જોવા મળી રહ્યું છે, અને વધુ એક લો પ્રેશર સિસ્ટમ છે તે બિહાર અને તેને લાગુ જે ઉત્તર પ્રદેશના ભાગો છે ત્યાં નજીક જોવા મળી રહ્યું છે. અને આ બંને સિસ્ટમ છે તેને વચ્ચે એક ટ્રફ લાઈન જઈ રહી છે, અને જેને પરિણામે ગુજરાતમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, ગઈકાલની આગાહી મુજબ છેલ્લી 24 કલાકની અંદર જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં. જેમાં ઉત્તર ગુજરાતમાં વડાલીમાં સૌથી વધુ ગઈકાલે સવારે 6 થી આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન 12 ઇંચ કરતાં વધુ વરસાદ વડાલીમાં પડ્યો છે. તો ખેડબ્રહ્મા છે ઉત્તર ગુજરાતનું, તેમાં પણ 10 ઇંચ કરતાં વધુ વરસાદ છેલ્લી 24 કલાકની અંદર જોવા મળ્યો છે. તો સુરત સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો આજે પણ સૌથી વધુ શક્યતાઓ ઉત્તર ગુજરાતના ભાગોમાં રહેશે. ઉત્તર ગુજરાતના તમામ સેન્ટરોમાં વરસાદની ગતિવિધિ આજે જોવા મળશે, અને વધઘટ સાથે તમામ સેન્ટરોમાં આજે વરસાદ જોવા મળશે. અમુક સેન્ટરમાં હળવો વરસાદ, તો અમુક સેન્ટરમાં મધ્યમ, અને અમુક સેન્ટરો જે રાજસ્થાન બોર્ડર કાંઠાના અડીને આવેલા સેન્ટરો છે તેમાં ભારે વરસાદ જોવા મળશે. એટલે આવનારી 24 કલાકની અંદર ઉત્તર ગુજરાતના ભાગોમાં અનેક સેન્ટરોમાં ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ છે. તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ યથાવત રહેશે. આવનારી 24 કલાકની અંદર ગાંધીનગર, અમદાવાદ, ખેડા, નડિયાદ, વડોદરા, દાહોદ, ગોધરા, પંચમહાલ, ડાકોર સહિતના, છોટાઉદેપુર સહિતના ભાગો છે આ વિસ્તારોમાં, તમામ વિસ્તારોમાં હળવોથી મધ્યમ અને કોઈ સેન્ટરમાં ભારે વરસાદની સંભાવના આવનારી 24 કલાકની અંદર રહેશે. કચ્છના ભાગોની વાત કરીએ તો પૂર્વ કચ્છના ભાગોમાં રાપર, ભચાઉ બાજુના ભાગો છે તેમાં શક્યતાઓ સારી રહે. બાકીના ભાગોમાં પણ છૂટાછવાયા વરસાદ જોવા મળે. સૌરાષ્ટ્રના ભાગોમાં આજે ઉત્તર સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો એટલે કે જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લો છે, તેમજ જે રાજકોટ જિલ્લાના અમુક ભાગો સુધી વરસાદની ગતિવિધિ સારી એવી જોવા મળી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ સતત યથાવત રહી શકે છે. અરબી સમુદ્રમાંથી જે ભેજયુક્ત પવનો છે તે દરિયાકાંઠાના જિલ્લાઓ છે તેમાંથી પસાર થઈ રહ્યા હોવાને કારણે આ વિસ્તારમાં રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે. અમુક સીમિત સેન્ટરોમાં મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આવનારી 24 કલાકની અંદર અનેક સેન્ટરોમાં સારો વરસાદ જોવા મળશે. જેમાં સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના ભાગો છે તેમાં પણ હળવોથી મધ્યમ વરસાદની શક્યતાઓ આવનારી 24 કલાકની અંદર અનેક વિસ્તારોમાં રહેશે. તો એકંદરે જોવા જઈએ તો ઓલ ગુજરાતના ઘણા ખરા સેન્ટરો હશે જેમાં હળવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે. મોસ્ટ ઓફ સેન્ટરમાં છાટાછૂટીથી લઈ અને હળવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે આવનારી 24 કલાકની અંદર. એટલે કે લગભગ કચ્છના અમુક જિલ્લાને બાદ કરતા ગુજરાતના અન્ય તમામ જિલ્લાઓ છે તેમાં વરસાદની ગતિવિધિ વધઘટ સાથે તમામ સેન્ટરોમાં જોવા મળશે આવનારી 24 કલાકની અંદર. આભાર.